નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કહેવાય ને કે ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ ઉદાહરણ નંબર 9 પેજ નંબર 76 ઉપર આપણને આપેલું છે એ જોવાનું છે. તો આપણે રકમ જોઈએ કે કોઈ એક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીઓના વાર્ષિક વેચાણ વેરાનું વિતરણ નીચે આપેલું છે. કંપનીઓને વેચાણ વેરાનો મધ્યક મેળવવો એટલે કે મધ્યક મેળવવાનો કીધો છે ત્યારે તો કે આપણને આ રીતના ફોર્મેટ આપેલું છે. તો કે જોઈએ વેચાણ વેરો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50 અને 50 થી 70 ને કંપનીઓની સંખ્યા આપી છે 3, 14, 32, 40, 21. એટલે કે આપણને આટલી માહિતી આપેલી છે કે જે આપણે અહીંયા જોઈ ગયા. આનો તમને મધ્યક મેળવવાનો કીધો છે તો મધ્યકનું સૂત્ર તો ઓલરેડી અહીંયા લખી નાખ્યું છે. મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં n ઇન્ટુ c. કે ટૂંકી રીતે મધ્યકનું સૂત્ર છે. તો કે જોઈએ એ મેળવતા પહેલા આપણે શેની ગણતરી કરવી પડશે? મધ્ય કિંમતની. મધ્ય કિંમતની કેમ? તો કે આપણને અહીંયા વર્ગ વાળું સ્વરૂપ આપ્યું છે એટલા માટે. તો મધ્ય કિંમત કેમ મળે? પેલું બીજાનો સરવાળો ભાગ્યા 2. તો પહેલામાં તો મધ્ય કિંમત મને 5 મળશે. પછી 20 ને 10 30, 30 ભાગ્યા 2 એટલે કે 15 દુ ને 30 એટલે કે 15 મળશે. હવે આગળ કેટલી મળશે મને? 30, 30 ને 20 એટલે કેટલા થશે? 50, 50 ભાગ્યા 2 એટલે 25, 80 એટલે કે 80 ભાગ્યા 2 એટલે 40 અને અહીંયા તો કે 120, 50, 50 કેટલા થશે? 100, 100 ની આમાં બીજા 20 એટલે કે 120 એટલે કે 6 દુ ને 12 તો કેટલા થશે? 60 થશે. તો પણ આપણે કેલ્સીમાં ટેલી કરી નાખીએ 70 + 50 ભાગ્યા 2 એટલે કે 60. તો બધા વચ્ચે અંતર કેટલાનું છે? તો 5 માં 10 નાખો એટલે 15, એમાં 10 નાખો એટલે 25, એમાં 10 નાખો એટલે 35 થશે. પણ અહીંયા અંતરમાં થોડોક તફાવત છે કેમ કે વર્ગ જો અહીંયા સુધી 10 10 ની વર્ગ લંબાઈ છે, અહીંયા પછી 20 20 ની વર્ગ લંબાઈ થઈ ગઈ છે. બરોબર છે. તો હવે આપણે a બરાબર કોઈ પણ રકમ ધારવાની છે. તો હું a બરાબર કોને ધારીશ? આને ધારું છું. આને હું ધારું છું તો a બરાબર 25. c તો આપણે એવું વિચારતા કે વર્ગ લંબાઈ હોય એને આપણે c તરીકે ધારી લઈએ. તો વર્ગ લંબાઈ જોવો તો કે ક્યાંક ક્યાંક 10 નું અંતર છે, ક્યાંક 20 નું છે. તો હું મારી માટે અત્યારે બેટર કયું રહેશે? તો કે હું અત્યારે 5 ની વર્ગ લંબાઈ ધારું જેથી કરીને મારે કોઈ પ્રકારની અડચણ આવે નહીં. એટલે કે જે પહેલી છે ધારીએ. તો જોઈએ સૂત્ર શું કે છે? xi - a ભાગ્યા c. તો xi છે મારી પાસે તો કે હા xi છે. a છે તો કે હા a પણ 25 છે. તો હવે મારે શેની જરૂર છે? c પણ મારી પાસે છે. તો આ રહ્યો x. તો 5 - 25 ભાગ્યા 5 એટલે મારો આન્સર આવશે -4. એની પછી 15 - 25 ભાગ્યા 5 એટલે આવશે 2. 25 માંથી 25 એટલે 0. એની પછી 40 - 25 ભાગ્યા 5 3 અને 60 - 25 ભાગ્યા 5 તો આનો આન્સર આવશે 7. હવે મારી પાસે bi આવી ગયું તો કે હા. હવે મારી પાસે મધ્ય કિંમત પણ આવી ગઈ તો કે હા. તો હવે મારે દાખલો ગણવા માટે જરૂર શેની પડે છે? સિગ્મા fi એટલે કે આવૃત્તિના સરવાળાની જરૂર પડે છે. 3 + 14 + 32 + 40 + 21. a અને c એ તો તમે તમારી મૌલિકતાથી તમારે જે ધારવું હોય ધારી શકો. આન્સરમાં કોઈ ફેર પડશે નહીં. એટલે ઘણા એમ કહેશે ઉદાહરણમાં આ થયેલું ને આપણે આ લીધું
એ તમે તમારી રીતે ધારી શકશો. આન્સર ઉપર કોઈ અસર પડશે નહીં. હવે શું છે સિગ્મા fi di. તો હવે તમને di મળી ગયું તો કે હા fi તમારી પાસે છે તો કે હા 4 તેરી કેવા થશે -12 2 14 એકા 14 ને 14 દુ 28 કેવા તો -28 0 અને 3 4 તેરી 12 અને અહીંયા બિંદુ એમના 21 સત્તા 21 ગુણ્યા 7 1. હવે હું છે માઈનસ વાળા બાદ કરવાના છે કેમાંથી આમાંથી તો 147 વત્તા 120 માઈનસ 28 માઈનસ 12. તો હવે મારી પાસે વધશે કેટલા 227. તો કે હા હવે મને બધી રકમ મળી ગઈ છે. હવે મારે ઓન્લી પર સૂત્રમાં જ મેકવાનું છે. તો a બરાબર કેટલા લખવાના છે કે 25. ક્યાંથી લાવ્યા તો કે આપણે ધારેલો મધ્યક છે એટલા માટે. હવે આગળ સિગ્મા fi di. તો સિગ્મા fi di કેટલો છે છેદમાં n. તો n કેટલો છે 100 c. તો c ક્યાંથી લાવ્યા તો c આપણે અહીંયા રકમમાં મેળવી લીધો છે એટલે. તો હવે પહેલા આટલાનું પતાવશું અને પછી આ 25 ને એમાં પ્લસ કરશું. તો 227 ભાગ્યા 110 ગુણ્યા 5. તો મારો આન્સર આવશે 25 વત્તા 10.32. 10.32 માં હું 25 એડ કરી દઉં એટલે મારો આવશે 35.32 આન્સર આવશે. આ શું થશે મારો મધ્યક થશે. આમાં કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. બાકી આ આપણો ઉદાહરણ નંબર 9 હતું એ દાખલા નંબર આપણે ગણી નાખ્યો છે. સૂત્ર યાદ રહેવું જોઈએ. સીધી રીત ક્યારે ગણવાની તો કે જ્યારે સીધી રીતમાં મધ્ય કિંમત નાની હોય અથવા તો આ તમને જે વર્ગ આપ્યા છે આડાવાળા હોય ત્યારે તે વર્ગ વચ્ચે ચોક્કસ ગેપ ન હોય ત્યારે આપણે સીધી રીતથી ગણી શકીએ છીએ. અન્યથા આપણે આ જ રીત ગણવાની છે. આગળનું ઉદાહરણ જોઈએ આપણે તો કે આવૃત્તિ વિતરણ છે ને 7 નંબરનું એમાં જોઈએ તેમાં વર્ગ બધા આડાવાળા આપ્યા છે. જ્યારે c કન્ફર્મ ન કરી શકતા હોય ને ત્યારે આપણે સીધી રીતે ગણવાનું છે. સીધી રીત એટલે કે સીધી રીતનું સૂત્ર યાદ છે કે બધાને સિગ્મા fi xi ના છેદમાં n. આ સીધી રીતનું સૂત્ર છે. તો ચાલો આ દાખલો લખી નાખો આજે. આની પછી આપણે સ્વાધ્યાયમાં જવાનું છે 3.1 ના આગળના બધા દાખલા જોઈ નાખવાના છે. ચાલો ફટાફટ આટલું લખી નાખો.